નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝીફ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. રે ઓપ્ટિક્સ, પ્લેન મિરર, રિયલ ઓબ્જેક્ટ, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટના કેસ આપણે ભણી ગયેલા છે. આજે આપણે એ જોવાનું છે કે કોન્કેવ મિરર અને કોન્વેક્સ મિરર. કોન્કેવ મીન્સ અંતર્ગોળ, કોન્વેક્સ મીન્સ બહિર્ગોળ. આ મિરરની અંદર ઇમેજ ફોર્મેશન કેવી રીતે થાય અને થોડુંક સારા લેવલનું. તો ડિટેલમાં છે, થોડુંક જોજો. ગ્રાફે છેલ્લે મસ્ત ડ્રો કરવાના છે, થોડુંક નિરાતે જોતા જાજો અને બહુ સારું છે. તો એકવાર વિડીયો છેલ્લે સુધી જોજો, તમને મજા આવી જાય. અહીં જુઓ. હવે એવું થાય કે માની લ્યો કે આ કોન્કેવ મિરર જોજો. અહીં આ પ્રિન્સિપલ એક્સિસ. હવે કેવું થાય, આ માની લ્યો કે એફ, આ માની લ્યો કે સી. હવે આપણે એવું માની લઈ કે ઓબ્જેક્ટને આપણે પહેલા અહીંયા રાખ્યો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર, પછી ઓબ્જેક્ટને અહીંયા રાખ્યો બિયોન્ડ સી, પછી આપણે ઓન સી, બિટવીન સી એન્ડ એફ, અને પછી એફ ઉપર. ચાલો આગળનું પછી આપણે જોઈ. આપણે ઓબ્જેક્ટને આ બાજુ ઇન્ફાઇનાઇટથી ઓલી બાજુ ઇન્ફાઇનાઇટ લઈ જવાનું છે. આ થોડુંક મગજમાં રાખજો. આ બાજુ ઇન્ફાઇનાઇટથી આ બાજુ ઇન્ફાઇનાઇટ સુધી લઈ જવાનું છે અને એનું ઇમેજ ફોર્મેશન કેવી રીતે થાય એ આપણે જોવાનું છે. ચાલો, તો આ તો તમને બધાને ખબર છે કે સાહેબ આમાં એવું થાય કે આની ઇમેજ ઇન્ફાઇનાઇટ હોય તો એફ ઉપર બને અને પોઈન્ટ જેવી બને. બિયોન્ડ સી હોય તો બિટવીન સી એન્ડ એફ, અને હજી ડિમિનિસ્ડ હોય, નાની હોય. ઓન સી, સી ઉપર જ બને, જેવડી હોય એવડી જ. બિટવીન સી એન્ડ એફ તો ઇમેજ બિયોન્ડ સી, અને એફ ઉપર રાખો તો ઇમેજ ઇન્ફાઇનાઇટે બને. હવે જો હું જે બોલું ને એની ઉપર ધ્યાન આપજો. અગર ઓબ્જેક્ટ ઓલી બાજુ ઇન્ફાઇનાઇટથી આ બાજુ હાઈલો આવે, હાઈલો આવે, હાઈલો આવે, હાઈલો આવે, હાઈલો આવે, હાઈલો આવે, તો ઇમેજ બનવાનું ચાલુ. ઇન્ફાઇનાઇટ એટલે મોટા ડિસ્ટન્સ ઉપર, એમ કમ્પેરેટિવલી મોટા ડિસ્ટન્સ ઉપર. અગર ઓબ્જેક્ટ ઓલી બાજુ ઇન્ફાઇનાઇટથી આ બાજુ ધીમે ધીમે આવવાનું ચાલુ કરે તો ઇમેજ એફથી ચાલુ કરે, મોટી થતી જાય. ઓબ્જેક્ટ જેમ જેમ આમ હાઈલો આવે એમ ઇમેજ આમ હાઈલી જાય, હાઈલી જાય, હાઈલી જાય, મોટી થતી 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 જાય. ઓબ્જેક્ટ એફ ઉપર પહોંચે, એફ ઉપર, એટલે એની ઇમેજ પહોંચી ગઈ ઇન્ફાઇનાઇટે. બરાબર. હવે અગર આ ઓબ્જેક્ટ એફ ને જસ્ટ ક્રોસ કરીને આ બાજુ આવે તો ઇમેજ ઓલી બાજુ ઇન્ફાઇનાઇટથી આ બાજુ ઇન્ફાઇનાઇટ આવી જાય. મોટી થતી ગઈ, ઇમેજ મોટી બનતી ગઈ, મોટી બનતી ગઈ, મોટી બનતી ગઈ. આ બધી રિયલ ઇમેજ જ છે, બધી રિયલ ઇમેજ. પણ હવે આપણો ઓબ્જેક્ટ જસ્ટ એફ ને ક્રોસ કરે એટલે ઇમેજ ઓલી બાજુ ઇન્ફાઇનાઇટથી આ બાજુ ઇન્ફાઇનાઇટે વહી જાય. જેવડી સાઇઝની ઓલી બાજુ હોય એવડી જ સાઇઝની આ બાજુ, પણ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ બને, વર્ચ્યુઅલ ઇમેજ બની જાય. તો ઇમેજ આમ હેલી ગઈ, હેલી ગઈ, હેલી ગઈ, હેલી ગઈ, સોરી, ઓબ્જેક્ટ આમ હાઈલો આવ્યો, હાઈલો આવ્યો, હાઈલો આવ્યો, ઇમેજ આમ જાતી ગઈ, જાતી ગઈ, જાતી ગઈ. ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટથી ચાલુ કર્યું, ઇમેજ એફ ઉપર બનવાનું ચાલુ થયું. જેમ જેમ ઓબ્જેક્ટ આગળ આવતો ગયો ઇમેજ આમ હાઈલી જાતી ગઈ, હાઈલી જાતી ગઈ. જેવો ઓબ્જેક્ટ એફ ઉપર પહોંચ્યો ઇમેજ પહોંચી ગઈ ઇન્ફાઇનાઇટ. હવે આ ઓબ્જેક્ટ અગર એફ ને ક્રોસ કરીને જસ્ટ આગળ જાય એટલે એની ઇમેજ આ બાજુ ઇન્ફાઇનાઇટથી ઓલી બાજુ ઇન્ફાઇનાઇટ વહી જાય. ન્યા મોટી જોઈ, નાની થતી જાય, નાની થતી જાય, નાની થતી જાય, છેલ્લે બે અહીંયા ભેગા થઈ જાય. એટલે હવે હું એવું કહી શકું કે અગર ઓબ્જેક્ટને જો અહીંયા રાખવામાં આવે, અહીંયા, તો એની ઇમેજ અહીંયા ક્યાંક બને, એટલે અહીંયા ક્યાંક પહોંચી છે. તો ઇમેજ પહેલા આમ ગઈ, હું અહીંયા ઇમેજ કઈ બાજુ ગઈ એ ડ્રો કરી નાખું. ઇમેજ પહેલા આ બાજુ ગઈ, મોટી થતી ગઈ, અને પછી અહીંથી આ બાજુ આવી. જોવો જોઈએ. જેવડી આ બાજુ હોય એવડી જ ઓલી બાજુ ચાલુ થાય, પણ ઓલી બાજુથી ધીમે ધીમે આ બાજુ એમ નાની થતી જાય, ઇમેજ વર્ચ્યુઅલ હોય. આ પ્લેન મિરરનો કેસ થઈ ગયો, સોરી, કોન્કેવ મિરરનો કેસ થઈ ગયો. કોન્કેવ મિરરમાં અમુક જગ્યા એવી છે કે ત્યાં કોઈ દી ઇમેજ બને જ નહીં. એ જગ્યા એટલે આ અહીંયા જો ઇમેજ બની જ નથી.
અત્યારે આપણે જોયું એ કેસમાં તમે ઓબ્જેક્ટને અહીંથી અહીં લેવા એફથી ઇમેજ આમાં હિલી ગઈ, જેવા એફથી ક્રોસ કરી ઇમેજ ઓલી બાજુથી અહીં આવી, પણ અહીંયા તો આ ભાગમાં એના પોલથી લઈને એફ સુધીમાં તો ઇમેજ કઈ બની જ નથી. બોલો હા કે ના? પી અને એફ ની વચ્ચે ઇમેજ ફોર્મેશન થયું જ નથી. ઓબ્જેક્ટ આપણો અહીંયા પહોંચી ગયો. હવે કેવું થાય ખબર? હવે તમે જેવું આને ક્રોસ કરો ને, અહીંથી આમ હાઈલા જાવ ને, આમ હાઈલા જાવ ને, એટલે એની ઇમેજ ઓલી બાજુથી અહીંયા પી એ પહોંચી ગઈ. અત્યારે બે પી આ ઓબ્જેક્ટ પી એન ઇમેજ એ પી. હવે ઓબ્જેક્ટ આમ ઇન્ફાઇનાઇટ આવેલો જાય, ઇમેજ આમ હાઈલી જાય, હાઈલી આવતી પાછી એફ ઉપર આવી જાય, નાની નાની થતી જાય. આવું થાય. પણ હવે અહીંથી ઓબ્જેક્ટ આગળ લઈ જાવ ને, એ બધા વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહેવાય, રિયલ નો કહેવાય. રિયલ ઓબ્જેક્ટ તો આ બાજુ જોઈએ. અને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કેવી રીતે હોય એની ડિસ્કશન આપણે લેક્ચર નંબર 1 ની અંદર કરી ગયા. નો ખબર હોય તો એકવાર જોઈ લેજો. ઓબ્જેક્ટની આ રિયાલિટીમાં ન હોય, પણ આપણને એવું લાગે, મગજમાં એવું લાગે ઓબ્જેક્ટ ક્યાંક ક્યાંક લાઈ કરે છે. એવું હોય નહીં, પણ એવું લાગે. તો અહીંથી ઇમેજે ચાલુ કર્યું, પેલા મોટી થતી ગઈ, અહીંથી ઓલી બાજુ, અને અહીંયા આવતા નાની થતી ગઈ, છેલ્લે અહીંયા ભેગા થઈ ગયા. આપણો ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ થી પી સુધી આવી ગયો. હવે ઓબ્જેક્ટને પી થી આમ લેતા જાવ, ઓબ્જેક્ટ પી થી ઇન્ફાઇનાઇટ વહી જાય. ત્યારે ઇમેજ આમ હાઈલી જાય, નાની થતી જાય, છેલ્લે પાછી એફ ઉપર આવી નાની થઈ જાય. ઠીક, તો જો હું અહીંયા ડ્રો કરું તો આવું થાય. આ ખાલી સમજવા માટે. ઓબ્જેક્ટ આપણે અહીંથી આમ લેતા ગયા, બધા રિયલ ઓબ્જેક્ટ છે. પછી પાછળની કન્ડિશન આવશે, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ આવશે, આ બધા છેલ્લા ઇન્ફાઇનાઇટ વહી ગયા. અને ઇમેજનું શું થયું હોય તો એફ થી ચાલુ કરીને મોટી થતી ગઈ હોય, ઇમેજ મોટી થઈ ગઈ હોય. પછી અહીંયા પાછી ઈ નહીં મોટી ઇમેજ હોય, એવામાં હાઈલી આવે, નાની થતી જાય, છેલ્લે એફ ઉપર આવી જાય પાછી. પણ અહીંયા સુધી પહોંચે ને ત્યાં સુધીમાં આ બે ભેગા થઈ ગયા હોય. પછી ઓબ્જેક્ટ અહીંથી આમ જાય ત્યારે ઇમેજ એની અહીંથી એફ સુધી આવે, રિયાલિટી આવી હોય. પણ આપણા સિલેબસમાં એનસીઆરટીમાં રિયલ ઓબ્જેક્ટના કેસ જ છે, આ પાછળના વર્ચ્યુઅલ ઓબ્જેક્ટના નથી. છે પણ એ ક્વેશ્ચનની અંદર આપી દઈએ. હવે એ આપણને ખબર ન હોય કે આ તો વર્ચ્યુઅલ ઓબ્જેક્ટનો કેસ છે, એનો ખબર હોય પણ હોય. પણ આપણી થિયરીમાં રિયલ ઓબ્જેક્ટના કેસ જ આપ્યા છે. પણ ઓમાં એવું નહીં થાય. ક્વેશ્ચનમાં તો તમને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ આપી શકે, બરાબર છે? તો આ આપણને યાદ હોવું જોઈએ. ઠીક, હાલો. હવે તો આ નીચેનું હું જવા દઉં. તો મેં તમને ઓવરવ્યુ આપ્યો. ઇમેજ અહીંથી આમ મોટી થતી ગઈ, છેલ્લે બહુ મોટી થઈ ગઈ. અહીંથી વર્ચ્યુઅલ ઇમેજ બની ગઈ, આમ થતી ગઈ, છેલ્લે અહીંયા પાછી નાની ઇમેજ આવી ગઈ. ચાલો, હવે જો તો રિયલ ઓબ્જેક્ટ માટે પી થી એફ ની વચ્ચે ક્યારે ઇમેજ ફોર્મ થાય જ નહીં. પેપરમાં પૂછી ગયા, સ્ટેટમેન્ટમાં ધ્યાન રાખજો. રિયલ ઓબ્જેક્ટ હોય તો પી અને એફ ની વચ્ચે ઇમેજ બને જ નહીં. અને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય તો બધી ઇમેજ પી અને એફ ની વચ્ચે જ બને. અહીંથી આમ વહી જાય એટલે ઇમેજ આમ નાની થતી છેલ્લે એફ ઉપર આવીને વહી જાય. એટલે જો હું સ્ટેટમેન્ટ બોલું છું, નોટ કરવું હોય કરી લેજો. રિયલ ઓબ્જેક્ટ માટે કોન્કેવ મિરરમાં રિયલ ઓબ્જેક્ટ માટે હું છેલ્લે સ્ટેટમેન્ટ અમુક એવા તમને કહી દઈશ કે એ તમને આમ મજા આવી જાય. પેલા અત્યારે સાંભળો. કોન્કેવ મિરર માટે રિયલ ઓબ્જેક્ટની ઇમેજ એફ થી ઇન્ફાઇનાઇટમાં બધાય બને, ઓલી બાજુ ઇન્ફાઇનાઇટ થી પી ની વચ્ચે બધાય બને, પણ પી અને એફ ની વચ્ચે ક્યારેય ન બને. ભૂલાય નહીં. કોન્કેવ મિરરમાં રિયલ ઓબ્જેક્ટના કેસમાં, ઇન કેસ ઓફ રિયલ ઓબ્જેક્ટ, ઇમેજ ફોર્મ બધે થાય. એફ થી આ બાજુ ઇન્ફાઇનાઇટ થાય, ઓલી બાજુ ઇન્ફાઇનાઇટ થી પી સુધીમાં બધે થાય, પણ પોલ અને ફોકસની વચ્ચે ક્યારેય ન થાય રિયલ ઓબ્જેક્ટ હોય તો. અને વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય તો એની વચ્ચે જ થાય, બાકી ન થાય. કેમ કે અહીંથી આગળની કન્ડિશન વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ આવી ગઈ, તો ઇમેજ આપણી અહીંથી આમ નાની થતી ગઈ, એફ ઉપર આવી ગઈ.
તો રિયલ ઓબ્જેક્ટમાં આમ ઇન્ફાઇનાઇટ સુધી આ ઇન્ફાઇનાઇટ થી પી સુધી અહીં વચ્ચે પી અને એફ ની વચ્ચે નો થાય, પણ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટમાં ન્યા જ થાય. ઠીક. હવે જો હવે કોન્વેક્સ મિરરનું હમણાં ડ્રો કરીશ ને એટલે આખા કેસ આનાથી ઊંધા, આખા કોન્વેક્સ મિરરના. પછી આપણે બેન કમ્પેર કરશું, પછી એનો ગ્રાફ ડ્રો કરી નાખશું પૂરું. અહીં જો હવે જો માની લ્યો કે કોન્વેક્સ મિરર, સોરી શું કે બાકી મજામાં બધાય તમે? ચાલો હાલો, માની લ્યો કે કોન્વેક્સ મિરર, આનું પી અહીંયા હોય, એફ અહીંયા હોય, અહીં ક્યાંક સી છે. ઓબ્જેક્ટ અહીંયા ગમે ત્યાં રાખો, ગમે ત્યાં રાખવામાં આવે, એની ઇમેજ પહેલા અહીંયા હોય, પછી ધીમે ધીમે આમ પી બાજુ આવતી જાય, થોડીક મોટી થતી જાય. ઠીક હાલો, પણ ઓબ્જેક્ટ અહીંયા પહોંચે ને ત્યારે ઇમેજ અહીંયા જ બને. હા, આમાં કેવું ખબર, રિયલ ઓબ્જેક્ટના કેસમાં ઇમેજ બધી પી અને એફ ની વચ્ચે જ બને. જ્યાં રિયલ ઓબ્જેક્ટના કેસમાં ઇમેજ ફોર્મ નહોતી થતી, અહીંયા બધી ન્યા જ થઈ. આપણે શું વાત કરી કે રિયલ ઓબ્જેક્ટમાં પોલ અને એફ ની વચ્ચે ઇમેજ બને જ નહીં. રિયલ ઓબ્જેક્ટના અહીંયા રિયલ ઓબ્જેક્ટમાં બધી ઇમેજ ફોર્મ થાય પોલ અને એફ ની વચ્ચે જ થાય. જ્યાં નહોતું થતું, અહીંયા બધું ન્યા જ થાય. હાલો, હવે ઓબ્જેક્ટને અહીંથી આગળ લઈ જવામાં આવે તો જો ઓબ્જેક્ટને અહીંથી આગળ લઈ જઈને હું એને અલગ, હવે આ બધા વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ અહીંયા, ઓબ્જેક્ટ એફ ઉપર, ઓબ્જેક્ટ અહીંયા, સમજવાની ટ્રાય કરજો. ઓબ્જેક્ટ સી ઉપર, બિયોન્ડ સી અને ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ. આ બધા વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે. હવે આમાં કેવું થાય ખબર, અહીંથી ધીમે 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 આમ ઇમેજ અહીંથી આ બાજુ આવતી જાય, અહીંયા મોટી થઈ ગઈ, અને ઓબ્જેક્ટ આપણો એફ ઉપર પહોંચે ને તે ઇમેજ અહીંથી આમ ઇન્ફાઇનાઇટે વહી ગઈ હોય. નાની હતી ત્યાંથી મોટી થતી ગઈ, 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 મોટી થતી ગઈ. ઓબ્જેક્ટ એફ સુધી પહોંચ્યો ને તે ઇમેજ વહી ગઈ આ બાજુ ઇન્ફાઇનાઇટે. જેવો ઓબ્જેક્ટ એફ ને ક્રોસ કરે ને એટલે ઇમેજ આ બાજુ ઇન્ફાઇનાઇટે. પછી આમ આઈલો જાય, આઈલો જાય, આઈલો જાય, આઈલો જાય, બિટવીન સી એન્ડ એફ હોય તો ઇમેજ અહીંયા બિયોન્ડ સી, સી એ સી ઉપર, અને પછી આમ આઈલા જાય, આઈલા જાય, આઈલા જાય, પછી અહીંયા અને છેલ્લે અહીંયા નાની એવી બની જાય. મને જેવું જ થયું, જો પાછું એકવાર રિપીટ કરું. હવે આખું ધ્યાનમાં લ્યો, આ મિરર ઓબ્જેક્ટ આ બાજુ ઇન્ફાઇનાઇટ હતો, ઇમેજ અહીંથી ચાલુ કરી એફથી, પછી ઇમેજ આમ મોટી થતી ગઈ, મોટી થતી ગઈ, મોટી થતી ગઈ, મોટી થતી ગઈ. ઓબ્જેક્ટ આપણો એફએ પહોંચ્યો ને ઇમેજ પહોંચી ગઈ ઇન્ફાઇનાઇટે, બહુ મોટી થઈ ગઈ. જસ્ટ ઇન્ફાઇનાઇટને ક્રોસ કર્યો એટલે ઇમેજ આપણે અહીંયા આવી ગઈ ઇન્ફાઇનાઇટે. પછી ઓબ્જેક્ટ આમ આઈલો ગયું, ઇમેજ આપણી આમ આવતી ગઈ, આવતી ગઈ, આવતી ગઈ, છેલ્લે એફ ઉપર ભેગું થઈ ગયું. ઇમેજ મોટી થતી ગઈ, મોટી થતી ગઈ, અહીંયા મોટી થતી ગઈ. હું અમુક સ્ટેટમેન્ટ બોલીશ, પણ મને એવું લાગે છે કે તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો, પણ બોલવું તો મારું કામ છે. ક્લિયરન્સ હું આપી દઈશ, પણ તમે પોતે પહેલા ક્લિયર હોવા જોઈએ. હું જે બોલ્યો એમાં શ્યોર હોવા જોઈએ. આવી રીતે ઇમેજ થાય ના, આવું હોય તો આ કોન્વેક્સ મિરરનું થઈ ગયું. હવે જો તમે આમાં જોવા જાવ ને તો કોન્કેવ મિરરમાં તમને કહું, જો રિયલ ઓબ્જેક્ટમાં બધે ઇમેજ બનાવે, પી અને એફમાં ન બને. રિયલ ઓબ્જેક્ટમાં પી અને એફ ની વચ્ચે જ ઇમેજ બનાવે. ઉભા રહ્યું. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટના કેસમાં ઇમેજ પી અને એફ ની વચ્ચે જ બનતી, યાદ હોય તો મેં તમને નોટ કરવાનું કીધું. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટના કેસમાં ઇમેજ પી અને એફ ની વચ્ચે જ બનતી અહીંયા. હવે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટના કેસમાં આ બાજુ અને આ બાજુ બધે બને, અહીંયા નો બને પી અને એફમાં. બરાબર? જોજો પેલા આ તમે ક્લિયર હોવા જોઈએ. ઇમેજ
રિયલ ઓબ્જેક્ટમાં આ બાજુ અહીંયા સુધી બધે બની, પછી આમ વર્ચ્યુઅલના કેસમાં પી અને એફમાં જ બની, અહીંયા ઊંધું થઈ ગયું. રિયલના કેસમાં આટલામાં જ બની, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટના કેસમાં આમ ને અહીંયા બધી બની. ક્યાં બે ઊંધા? એટલે આ કે ના જીવા રિયલ ઓબ્જેક્ટમાં ઇમેજ જ્યાં જ્યાં બનતી હતી અહીંયા વર્ચ્યુઅલ ઓબ્જેક્ટમાં ન્યા બને. હવે વર્ચ્યુઅલ ઓબ્જેક્ટમાં પી અને એફ ની વચ્ચે જ બનતી, અહીંયા રિયલ ઓબ્જેક્ટમાં પી અને એફ ની વચ્ચે બને. ઠીક. હવે જો એથી વધારે સારા ફેક્ટ અહીં જો, આ રિયલ ની રિયલ બનાવે, વર્ચ્યુઅલ ની વર્ચ્યુઅલ બનાવે, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ ઇમેજ. હા કે ના? અચ્છા ઠીક. રિયલ ની રિયલ ઓમાં આમાં વર્ચ્યુઅલ ની વર્ચ્યુઅલ. અહીંયા રિયલ ઓબ્જેક્ટ ની વર્ચ્યુઅલ ઇમેજ, આ બાજુ આવેલા જાય તો ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ થઈ ગયો, પણ એની ઇમેજ અહીંયા હોય રિયલ. જો પાછો એકવાર કહું, આ બધો રિયલ ઓબ્જેક્ટ હતો એને વર્ચ્યુઅલ ઇમેજ હોય, આ બાજુ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હતો ત્યારે ઇમેજ પી અને એફ ની વચ્ચે જ બનતી રિયલ ઇમેજ હોય. આવું છે. હવે તમને એનસીઆરટીમાં કેટલા આપ્યા પછી બધું આ ભણીને એવું ન થાય કે સાહેબ મજા તો બહુ આવી પણ બધું ભેગું ભેગું થઈ ગયું, એવું ન થાય. જોજો આ તમે બહુ સારી રીતે શીખી ગયા હોય ને તમારી મોડ્યુલ એનસીઆરટી પછી આ કામનું. ઠીક. અહીં જુઓ એનસીઆરટીમાં ત્યાં સુધી જઈ ઓબ્જેક્ટને અહીંયા સુધી લઈ જાવ, ઇમેજ એફથી ઇન્ફાઇનાઇટ અને ઓલી બાજુ પછી એફથી પીની વચ્ચે ઓબ્જેક્ટ હોય તો ઇમેજ અહીંયા બને. પછી અહીંથી ઓબ્જેક્ટને આમ આગળ લઈ જાય તો શું એ નથી આપ્યું, પણ અહીંથી ઓબ્જેક્ટને આગળ લઈ જાય ઇમેજ પીથી એફ સુધી પાછી આવી જાય. અત્યાર સુધી રિયલની રિયલ અને ઓબ્જેક્ટ અહીંયા હોય ત્યારે રિયલની વર્ચ્યુઅલ. આમ લઈ જાવ એટલે ઓબ્જેક્ટ વર્ચ્યુઅલ એની ઇમેજ અહીંયા રિયલ બની જાય. નેક્સ્ટ, તમને કોન્વેક્સ મિરરના કેસમાં ઓબ્જેક્ટને પી સુધી લઈ જાવ તો ઇમેજ એફથી પી સુધી આવે, ધેટ્સ ફિનિશ. પછી એથી આગળ કંઈ આપ્યું નથી. પણ હવે ઓબ્જેક્ટને આગળ લઈ જાવ તો ઇમેજ અહીંથી આમ મોટી થતી જાય એફ સુધીમાં ઇન્ફાઇનાઇટ આવી જાય. એફને ક્રોસ કરો તો ઓલી બાજુ ઇન્ફાઇનાઇટ, પછી ઓબ્જેક્ટને આમ લેતા જાવ ઇમેજ એફ સુધી આવી જાય, વર્ચ્યુઅલની વર્ચ્યુઅલ. ઠીક. હાલો આટલા ફેક્ટ જોવા મળે. હવે જો આનો ગ્રાફ ડ્રો કરવો હોય ગ્રાફ, તો પેલા આમાં થોડુંક વધારે પડતું ક્લિયરન્સ હોવું જોઈએ. હું કોનકેવ મિરરનો ગ્રાફ ડ્રો કરી દઉં, કોન્વેક્સનો તમે થોડોક જાતે વિચારજો, અને પછી ન આવડે તો કોમેન્ટ કરજો અને પછી વિડીયોમાં મૂકી દઈશું, ભૂલાય નહીં. ઠીક. ચાલો જો અહીંયા જ હું ડ્રો કરી નાખું. અહીં હું લઈ લઉં યુ, અહીં હું લઈ લઉં વી. ખાસ હો. હા હવે જો યુ નેગેટિવ ઇન્ફાઇનાઇટ, નેગેટિવ આ બાજુ આવે ઇન્ફાઇનાઇટ, અને ત્યારે વી હતા એફ જેટલા, પણ એ નેગેટિવ. શરૂઆતમાં તો આને ઇન્ફાઇનાઇટથી ચાલુ કર્યું ત્યારે આ યુ આ બાજુ ને વી આ બાજુ બે નેગેટિવ જ હતા, તો યુ ઇન્ફાઇનાઇટ હતા ત્યારે વી એફ હતા, એટલે યુ ઇન્ફાઇનાઇટ અહીંયા ક્યાંક આવશે આ બાજુ, અને વી એફ નેગેટિવમાં એફ અહીંયા સુધી આવશે. હાલો નેગેટિવ એફ છે, હાલો નેગેટિવ કરી નાખું. નો મજા આવી? હાલો તો જ્યારે યુ નેગેટિવ ઇન્ફાઇનાઇટ હતા ત્યારે વી નેગેટિવ એફ હતા, એટલે એ પોઈન્ટ અહીંયા ભેગો થયો. હવે આ નેગેટિવ એફ ત્યારે ઓલું નેગેટિવ ઇન્ફાઇનાઇટ, અહીંયા ક્યાંક નેગેટિવ એફ, તો વી નેગેટિવ ઇન્ફાઇનાઇટ એટલે નીચેની બાજુ અહીંયા ક્યાંક પોઈન્ટ ભેગો થાય, ગ્રાફ આવો મળશે. જોવું જોઈએ. યુ નેગેટિવમાંથી હાઈલા ગયા નેગેટિવ એફ સુધી પહોંચ્યા, તો ઇમેજ નેગેટિવ એફથી ઇન્ફાઇનાઇટ હોય ગઈ, નેગેટિવ એફથી ઇન્ફાઇનાઇટ હોય ગઈ. જેવા એફને ક્રોસ કર્યા એટલે ઇમેજ ડિસ્ટન્સ સીધું પોઝિટિવ થઈ ગયું ઇન્ફાઇનાઇટ, એટલે જેવા આને ક્રોસ કર્યા ઇમેજ ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ. આપણે એફથી 0 પહોંચ્યા, ઇમેજ ડિસ્ટન્સ પોઝિટિવ ઇન્ફાઇનાઇટથી 0 પહોંચી ગયું. જેવા એફને ક્રોસ કર્યા એટલે ઇમેજ સીધી નેગેટિવ ઇન્ફાઇનાઇટથી પોઝિટિવ ઇન્ફાઇનાઇટ, અને આપણે પોલ ઉપર પહોંચ્યા, ઇમેજ એ પોલ ઉપર પહોંચી ગઈ. આવું આવશે. હવે
જો આ નેગેટિવ ઇન્ફાઇનાઇટ ત્યારે ઇમેજ એફ ઉપર અને આ નેગેટિવ એફ ઉપર ત્યારે ઇમેજ ઇન્ફાઇનાઇટ. જેવા આપણે એફને ક્રોસ કર્યા એટલે ઇમેજ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ અને આપણે એફ થી પી સુધી પહોંચ્યા ઇમેજ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ થી 0. આપણે એફ થી પી સુધી પહોંચ્યા ઇમેજ પોઝિટિવ ઇન્ફાઇનાઇટ થી 0. હવે આપણે પોઝિટિવમાં ઇન્ફાઇનાઇટ વયા ગયા, ઇમેજ નેગેટિવમાં એફ સુધી જાહે. આપણે પોઝિટિવમાં ઇન્ફાઇનાઇટ સુધી વહી ગઈ, ઇમેજ નેગેટિવમાં એફ સુધી જાહે. આનો ગ્રાફ હું ડ્રો કરું, જોજો ભાઈઓ બેન. હું આમ ઇમેજ ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ સુધી પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધી વયો જાઉં તો ઇમેજ તમને ખબર હોય તો ઓબ્જેક્ટને આમ લઈ જતા હતા, ઇમેજ પી થી એફ સુધી આવતી હતી. ઓબ્જેક્ટને આમ હું લઈ જાઉં, ઇમેજ પી થી એફ સુધી આવતી હતી. ઇમેજ ડિસ્ટન્સ નેગેટિવ હતું, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પોઝિટિવ હતો. આખે આખો ગ્રાફ થઈ ગયો નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધીનું. જોઈ લ્યો આ બાજુ નેગેટિવ ઇન્ફાઇનાઇટ. હાલો એકવાર જોઈ લેજો. આ બાજુ ચાલુ કર્યું ઇમેજ એફ ઉપર નેગેટિવમાં, આપણે નેગેટિવ એફ ઇમેજ ઇન્ફાઇનાઇટ. જેવું અહીંથી ક્રોસ કર્યા ઇમેજ ઓલી બાજુ ઇન્ફાઇનાઇટ. આપણે પોલ ઉપર એટલે ઓરિજિન ઉપર પહોંચ્યા, ઇમેજ ઓરિજિન ઉપર પોઝિટિવમાં. હવે આપણો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આમ ઇન્ફાઇનાઇટ સુધી ગયું, ઇમેજ ખાલી એફ સુધી ગઈ. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પોઝિટિવમાં ઇન્ફાઇનાઇટ, ઇમેજ ડિસ્ટન્સ એફ સુધી ગયો. કોણ કેવું મિરરનો ગ્રાફ થયો? આવો ને આવો ગ્રાફ કોન્વેક્સ મિરરનો આવે. હાલો ને ડ્રો કરી જ નાખો. હાલો અહીં જો કોન્વેક્સ મિરર નહીં, હું તો કહું તમે જાતે ડ્રો કરો ને. નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી પોઝિટિવ ઇન્ફાઇનાઇટ યુને લઈ જવાનું છે. કોમેન્ટ કરજો, હું કરાવીશ પછી. પણ મને ખબર તો પડે કે તમે કેટલાક એક્ટિવ છો. તો કોમેન્ટ કરજો, 100% કરાવીશ. પણ મજા આવે એવું છે, જાણવા જેવું ઘણું મળે એવું છે. એનસીઆરટીમાં થોડુંક જ આપ્યું છે. જો તમે નીટની સારી એવી પ્રિપેરેશન કરતા હોય, જો તમે જેઈ એડવાન્સની સારી એવી પ્રિપેરેશન કરતા હોય તો મેં જે ભણાવ્યું હોય તમારા માટે બહુ કામનું. સ્ટેટમેન્ટ બેઝમાં પૂછે. સારું ચાલો આવજો, ત્યાં સુધી વાંચતા રહ્યો, મસ્ત રહ્યો. આ ગ્રાફ ડ્રો કરજો અને જે સિચ્યુએશનનું એકવાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. મળીએ આના પછીના લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.